ડભોઈથી ડભોઈ તાલુકાના ચાંદોદ પાસેના ફુલવાડીમાં ઓરસંગના પટમાં ગેરકાયદેસર થતા રેતી ખનન પર દરોડા. ફુલવાડીમાં ખાણ ખનીજ ખાતાનો સપાટો, કરોડોનો મુદ્દામાલ જપ્ત. 8 હાઈવા ટ્રક, 1 હિટાચી મશીન સાથે ₹2.50 કરોડનો મુદ્દામાલ ઝડપાયો. ડભોઈ તાલુકાના ચાંદોદ નજીકના ફુલવાડી ગામે ઓરસંગ નદીના પટમાં બેરકટોક ગેરકાયદેસર રેતી ખનન થતું હોય છે, જ્યારે બુધવારે મધ્યરાત્રિએ ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા દરોડા પાડી કરોડોનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેના પગલે સફેદ રેતીનો કાળો કારોબાર કરતા રેતી માફિયાઓને પરસેવો છોડી ગયો છે. ત્યારે ક્ષેત્રે ચાંદોદ નજીકના ફુલવાડી ગામડી બલોદરા જેવા ગામોમાંથી પસાર થતી ઓરસંગ નદીના પટમાં સ્થાનિક સહિત સુરત વિસ્તારના રેતી માફિયાઓએ પોતાનું સામ્રાજ્ય જમાવ્યું છે. તાલુકા તંત્રની આંખ આડા કાન કરવાની નીતિના પરિણામે રાત્રિમાં થતા રેતી માફિયાઓ સક્રિય થઈ ઓરસંગ નદીમાંથી રેતી ઉલેચી સંખ્યાબંધ ડમ્પરો સહિતના નાના મોટા વાહનોમાં રેતી ભરી રેતી વેચાણ રાખનારા મળતિયાઓની સાંઠગાંઠ થકી રેતીના સોદા પાર પાડી ઘી કેળા કરતા રહ્યા છે. તે દરમિયાન બુધવારે મધ્યરાત્રિએ ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા ચાંદોદ પાસેના ફુલવાડી ગામના ઓરસંગ એક નદીમાં રેડ પાડવામાં આવી હતી, જેમાં ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયું હતું. અધિક નિયામક ફ્લાઇંગ સ્ક્વોડ ખાણ ખનીજ કમિશનર ગાંધીનગરની સૂચનાને પગલે મોડી રાત્રે પાડેલા આ દરોડામાં 2 રોયલ્ટી ઇન્સ્પેક્ટર તેમજ માઇન સુપરવાઇઝર સહિત 14 અધિકારીઓની ટીમે આ ઓપરેશનમાં સક્રિય રીતે ભાગ ભજવી આ વેપલો ખુલ્લો પાડ્યો હતો. આ દરોડામાં વડોદરા ખાણ ખનીજ વિભાગ ઊંઘતું ઝડપાયું હતું. તે દરમિયાન રેડ દરમિયાન 8 તોતિંગ હાઈવા ટ્રક અને 1 હિટાચી મશીન ગેરકાયદેસર રેતી ખનન કરતા રંગે હાથ ઝડપાયા હતા. તો ₹2.50 મુદ્દામાલ જપ્ત કરી ફ્લાઇંગ સ્ક્વોડના અધિકારીઓએ મુદ્દામાલ ચાંદોદ પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યો હતો.